વડોદરા પોલીસે ખોવાયેલા મોબાઈલ પરત કર્યા. હરણીમાં તેરા તુજકો અર્પણ હેઠળ 12 નાગરિકોના ચહેરા પર ફરી સ્મિત લવાયું. વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન દ્વારા માનવીય અભિગમ સાથે એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે નાગરિકોના ગુમ થયેલા લાખોની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત સોંપ્યા છે. હરણી વિસ્તારમાંથી અલગ અલગ સમયે ગુમ થયેલા કુલ 12 મોબાઈલ ફોન ટેકનિકલ સર્વેલન્સની મદદથી રિકવર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પરત કરવામાં આવેલા આ ફોનની અંદાજિત બજાર કિંમત 2,60,000 જેટલી થાય છે. ટેકનિકલ તપાસ દ્વારા મળી સફળતા. હરણી પોલીસ વડોદરા શહેરના આ સમગ્ર કામગીરી હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વસાવાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેશસિંહ મગનસિંહે CEIR એપ્લિકેશન અને IMEI નંબરના CDRના આધારે ઝીણવટભરી તપાસ કરી આ સફળતા મેળવી હતી. આ સફળ કામગીરી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને અધિક પોલીસ કમિશનર મનોજ નીનામાની સૂચના હેઠળ પાર પાડવામાં આવી હતી. માલિકોના ચહેરા પર છવાઈ ખુશી જોવા મળી હતી. હરણી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં PI SV વસાવાએ માલિકોની ખરાઈ કર્યા બાદ તેમને હર્ષભેર મોબાઈલ સોંપ્યા હતા. આજના સમયમાં મોબાઈલ માત્ર એક સાધન નથી, પણ તેમાં ઘણો કિંમતી ડેટા હોય છે. પોતાનો કિંમતી ફોન અને ડેટા સુરક્ષિત રીતે પરત મળતા નાગરિકો ગદગદિત થઈ ગયા હતા અને વડોદરા પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ.